નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છીએ તમારી સમક્ષ. સૌથી પહેલા વાત મોદીના મનની વાત કાર્યક્રમની. 30મી એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મનની વાતના 100મા એપિસોડનું પ્રસારણ થવા જઈ રહ્યું છે. આ ખાસ પ્રસંગે દેશમાં કેટલાય વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. જનસંવાદથી લઈને આત્મનિર્ભરતા પર કાર્યક્રમનું આયોજન થશે. સાથે જ નારી શક્તિ ઉત્થાન પર પણ ચર્ચા થશે. અમે આ વિશેષ પ્રસંગે વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો છે. मेरे प्यारे देशवासियों, मन की बात में आप सभी का एक बार फिर बहुत बहुत स्वागत है। आज इस चर्चा को शुरू करते हुए मन मस्तिष्क में कितने ही भाव उमड़ रहे हैं। દેશના પ્રધાનમંત્રી અને ભારતની જનતા વચ્ચે મનની વાતોનો સાથ 100મા પડાવ પર પહોંચવાનો છે. એક એવો સંવાદ જે પ્રધાનમંત્રી અને આમ આદમી વચ્ચેનું અંતર દૂર કરે છે. પ્રધાનમંત્રી અને જનતા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરે છે. અહીં રાજનીતિથી અલગ સમાજ અને દેશ હિતના મુદ્દા પર વાત થાય છે. જે જનસેવા અને સમર્પણનું દર્પણ બની દેશની નવી તસવીર ભારતવાસીઓ સુધી પહોંચાડે છે. बात की भी खुशी है कि मन की बात के 100वें एपिसोड को लेकर देश के लोगों में बहुत उत्साह है. मुझे बहुत सारे संदेश मिल रहे हैं, फोन आ रहे हैं. आज जब हम आजादी का अमृतकाल मना रहे हैं, नए संकल्पों के साथ आगे बढ़ रहे हैं. सेंचुरी की तरफ बढ़ते इस सफर में मन की बात को आप सभी ने जन भागीदारी की अभिव्यक्ति का अद्भुत प्लेटफॉर्म बना दिया. મનની વાત એક રેડિયો કાર્યક્રમ નથી. આ 142 કરોડથી વધુ ભારતીયોના ભરોસાની વાત છે. આ ભારત વર્ષના જનજનની વાત છે. આ પ્રધાનમંત્રી મોદીના મનની વાત છે. ऑर्गन डोनेशन किसी को जीवन देने का एक बहुत बड़ा माध्यम बन चुका है. कहते हैं जब एक व्यक्ति मृत्यु के बाद अपना शरीर दान करता है तो उससे 8 से 9 लोगों को एक नया जीवन मिलने की संभावना बनती है. संतोष की बात है कि आज देश में ऑर्गन डोनेशन के प्रति जागरूकता भी बढ़ रही है. રેડિયો પર પ્રધાનમંત્રી ખુલીને વાત કરે છે, દિલથી વાત કરે છે. દરેક શહેર, દરેક ગામ, દરેક મહોલ્લો, દરેક રસ્તા, દરેક ગલી સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આકાશવાણીના માધ્યમથી રેડિયો પર દેશના સામાન્ય લોકો સાથે વાત કરે છે. अभिजीत जी नमस्कार. प्रणाम सर. अभिजीत जी, आप एक ऐसी माँ के बेटे हैं जिसने आपको जन्म देकर एक प्रकार से जीवन तो दिया ही, लेकिन और जो अपनी मृत्यु के बाद भी आपकी माता जी कई लोगों को जीवन दे करके गई. एक पुत्र के नाते अभिजीत आप जरूर गर्व अनुभव करते होंगे. શરૂઆત 3 ઓક્ટોબર 2014. 100મો એપિસોડ 30 એપ્રિલ 2023. દરેક મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે પ્રસારણ. 30 મિનિટના આ કાર્યક્રમને દેશ વિદેશમાં સાંભળવામાં આવે છે. में बिकने वाली ब्रांडेड दवाइयों से लगभग 50% से 90% तक सस्ती है. इससे जनसामान्य, विशेषकर प्रतिदिन दवाएं लेने वाले वरिष्ठ नागरिकों की बहुत आर्थिक मदद होती है, बहुत बचत होती है. इसमें खरीदी जाने वाली जेनरिक दवाएं वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के तय स्टैंडर्ड के हिसाब से होती हैं. यही कारण है कि अच्छी क्वालिटी की दवाएं
सस्ते दाम पर मिल जाती। જ્યારે પ્રધાનમંત્રી મનની વાત કરે છે, આખો દેશ સાંભળે છે. મોદી જે કહે છે તે અનુસરે છે. મનની વાતમાં મોદીએ આપેલા દાખલા સીમાચિહ્નરૂપ બને છે. વિકાસની નવી કેડી બનાવે છે. નવા ભારતની નવી તસવીર બનાવે છે. एक जमाना था जब बड़ी कंपनियां ही सरकार को सामान बेच पाती थी, लेकिन अब देश बदल रहा है, पुरानी व्यवस्थाएं भी बदल रही है। अब छोटे से छोटा दुकानदार भी जेम पोर्टल पर सरकार को अपना सामान बेच सकता है। મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા, સામાન્ય લોકો સાથે વાતચીત, વિચાર, સૂચનો. मोदी जी ने इस 99 एपिसोड के माध्यम से, ये 99 एपिसोड के माध्यम से देश की सज्जन शक्ति, देश की सात्विक शक्ति और देश की सृजनात्मक शक्ति को एक प्लेटफॉर्म देने का काम नरेंद्र मोदी जी ने। દરેક એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 142 કરોડથી વધુ આબાદીવાળા ભારતમાંથી એવી હસ્તીઓને શોધી લાવે છે आज मन की बात में उनके बेटे भाई अभिजीत चौधरी जी हमारे साथ। તેમનું નામ લે છે, તેમનું કામ કહે છે, દેશને તેમની સિદ્ધિઓથી વાકેફ કરે છે. 730 લોકોની સિદ્ધિઓના નામ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોદીએ 280 ખાસ સ્ટાર્ટઅપ અને એનજીઓનું નામ લીધું. मन की बात has had a huge impact on the people of India और एक बड़ा गहरा असर पड़ा है लोगों पर, और ये एक बहुत ही हिस्टोरिक चीज हुई है जो प्रधानमंत्री ने की है। વાત સ્વચ્છતાની હોય કે પછી સ્વાસ્થ્યની હોય, મનની વાતમાં પ્રધાનમંત્રી મોદીએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા સાથે સાથે આરોગ્ય સંબંધી વિષયોની એક લાંબી સિરીઝને સંબોધિત કરી છે. આયુર્વેદિક ઉપચારોની પરંપરાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આયુષની વકાલત કરી છે. સ્વાસ્થ્ય સેવાઓને સુલભ અને સસ્તી બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા સાથે દેશને રૂબરૂ કરાવ્યો છે. और रोशनी तो रोजमर्रा के जीवन में आई, लेकिन पूरे परिवार में एक नई रोशनी, नई जिंदगी आ गई। और ओडिंगा जी इतने भावुक होकर के बात मुझे बता रहे थे कि उनकी इच्छा है कि भारत के जो आयुर्वेद का ज्ञान है, विज्ञान है, वो केन्या में ले जाए। મનની વાતમાં વિશ્વાસની વાત હોય કે પછી વિકાસની, મોદી તે બધું કહે છે જેને સાંભળીને દરેક ભારતીયોની છાતી ગજગજ ફૂલે છે. મનની વાતમાં પ્રધાનમંત્રી મોદી મનથી બોલે છે. મનની વાત રેડિયો કાર્યક્રમના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીએ સતત તે વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમણે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પ્રભાવ પાડ્યો છે અને દેશને ગૌરવ અપાવ્યું છે. તે ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ દુનિયાને ભારત પાસેથી મળેલા વિશેષ ભેટો પર પણ ભાર મૂક્યો છે. ઉદાહરણના રૂપમાં આવી જ એક અમૂલ્ય ભેટ યોગ છે, જેને વિદેશોમાં અભૂતપૂર્વ પ્રભાવ પાથર્યો છે. જાપાનમાં જાપાન યોગ નિકેતન, ઇટલીમાં સર્વયોગ ઇન્ટરનેશનલ સહિત આખી દુનિયામાં હવે યોગનો સિક્કો પડે છે. આઈઆઈએમ રોહતકે મનની વાતને લઈ એક સ્ટડી પણ કરી છે. મનની વાત પર કરવામાં આવેલા સર્વેના ડેટા મુજબ મોદીની મનની વાતને 100 કરોડ લોકો સાંભળી ચૂક્યા છે. 23 કરોડ લોકો તેના નિયમિત શ્રોતા છે. સર્વેમાં સામે આવ્યો છે કે મનની વાત વિશે 96 કરોડ લોકો જાણે છે
65% લોકો હિન્દીમાં કાર્યક્રમ સાંભળે છે, જ્યારે 18% લોકો અંગ્રેજીમાં સાંભળે છે. 17.6% લોકો મનની વાતને રેડિયો પર સાંભળે છે, 44.7% લોકો ટીવી અને 37.6% લોકો મોબાઈલ પર સાંભળે છે. 19 થી 34 વર્ષની ઉંમરના 62% લોકો મનની વાતને મોબાઈલ પર સાંભળે છે. એટલે વૃદ્ધો સાથે સાથે યુવાનોમાં પણ મનની વાત ખૂબ લોકપ્રિય છે. की निशानी होती है जो लोगों से जुड़ता है, सुनाता है, सपने के साथ जोड़ता है, अपनी सोच के साथ मिलाता है, लोगों को सूचित करता है और लोगों को चुनौती भी देता है कि आप भी ऐसे बन सकते हो, आप ऐसे कर सकते हो, इंस्पायर करता है और रिकग्नाइज भी करता है. ये मन की बात में बहुत सारी लीडरशिप क्वालिटीज छिपी हुई है. इनफैक्ट अगर कोई लीडरशिप का पीएचडी करना चाहे तो मन की बात को देखे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનની વાત કાર્યક્રમને 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ સાથે સાથે 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવે છે, જેમાં ફ્રેન્ચ, ચીની, ઇન્ડોનેશિયાઈ, તિબ્બતી, બર્મી, બલુચી, અરબી, પશ્તુ, ફારસી, દારી અને સ્વાહિલી સામેલ છે. મનની વાત કાર્યક્રમ વિદેશોમાં પણ લોકપ્રિય છે. દુનિયા મોદીને પાવરફુલ અને નિર્ણયો લેનારા નેતા માને છે. જનતાની સાથે મોદીનું ટ્યુનિંગ કમાલનું છે. આ જોડાણ 100મા એપિસોડ સુધી પહોંચી ચૂકેલી મનની વાત કાર્યક્રમને અભૂતપૂર્વ બનાવે છે. परंतु मैं बहुत बहुत साधुवाद प्रधानमंत्री जी को देना चाहता हूं कि उन्होंने आकाशवाणी को माध्यम बनाया और हमारा 6 दशकों से जो संवाद का माध्यम था वो आकाशवाणी को आज नई युवा पीढ़ी के साथ जोड़ने का काम करा और हर गांव के हर अंचल में हर मोहल्ले तक इस संवाद को पहुंचाने का काम किया. मेरे प्यारे देशवासियों, इस बार मन की बात में बस इतना ही. अगली बार आपसे मन की बात के 100वें एपिसोड में मुलाकात होगी. રામ ભક્તો માટે છે શુભ સમાચાર. જલ્દી જ રામલલા ગર્ભગૃહમાં થશે બિરાજમાન. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થશે તેવી માહિતી ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્નાએ ટ્વીટ કરીને આપી છે. અયોધ્યા તૈયાર છે, દુનિયા આતુર છે, શ્રદ્ધાળુઓ ઉત્સુક છે. આતુરતાનો હવે જલ્દી અંત આવવાનો છે. શ્રીકામના બાળ સ્વરૂપ રામલલ્લાના નવા રૂપના જલ્દી દર્શન થવાના છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં મંદિરના ભૂતળનું નિર્માણ અંતિમ તબક્કામાં છે અને આ તળ પર શ્રીરામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવનાર છે. રામલલ્લાનું નવું સ્વરૂપ કેવું હશે? પોતાના બાળ રૂપમાં શ્રીરામ કેવા દેખાતા હતા? આ મૂર્તિ કઈ શિલાથી બનશે? આ સવાલોના જવાબ હજુ મળવાના બાકી છે, પણ શ્રીરામચરિતમાનસના અયોધ્યા કાંડમાં શ્રીરામના સ્વરૂપનું વર્ણન મળે છે. તુલસીદાસજી કહે છે, નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણૌ મહાસાયક ચારુ ચાપમ નમામી રામમ રઘુવંશનાથમ. તેનો અર્થ છે, નીલ કમલ સમાન શ્યામ અને કોમળ જેમના અંગ છે, સીતાજી જેમના વામ ભાગમાં બિરાજમાન છે અને જેમના હાથોમાં અમોઘ બાણ અને સુંદર ધનુષ છે, તે રઘુવંશના સ્વામી શ્રી રામચંદ્રજીને મારા નમસ્કાર છે. આ શ્લોકના આધાર પર શ્રીરામના બાળ સ્વરૂપને તૈયાર કરવામાં આવનાર છે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ એટલે જે મૂર્તિ બનશે તેનો રંગ નીલ કમલ સમાન ગાઢ રંગ હશે. रामलला की आंख, नाक, कान, पैरों की उंगलियां, तीर धनुष कितना बड़ा हो, इन बारीकियों को देखा जा रहा है.
बारीकियों पर चित्रकारों ने कहा कि पहले वो चित्र बनाकर देंगे और उन्हीं चित्रों के आधार पर कई लोग मूर्ति बनाएंगे और उन मूर्ति में से ही ये फैसला लिया जाएगा कि कौन सी मूर्ति हृदय को स्पर्श करती है और फिर प्राण प्रतिष्ठा की जाने वाली मूर्ति बनाई जाएगी। नेपाल सरकार ने भरपूर सहयोग दिया। महाराष्ट्र जी का निवेदन था कि मिथिला की परंपरा है कि हम कन्या के घर कुछ न कुछ सौगात भेजते रहते हैं, हर साल भेजते हैं। भारत में भी है, हिंदू परिवारों में सब जगह होगी, यहाँ लोग बैठे हैं, गृहस्थ लोग बैठे कुछ जानते भी होंगे। तो ये सिलाई नहीं आई है, देखिए ये भी आया है। રામલલ્લાની મૂર્તિ માટે દેશના અલગ અલગ ભાગમાંથી શિલાઓ અયોધ્યા પહોંચી છે. નેપાળથી શાલિગ્રામ શિલા અયોધ્યા પહોંચી છે, પણ હજુ નિર્ણય નથી લેવામાં આવ્યો કે કઈ શિલાથી મૂર્તિ બનશે. કઈ શિલાથી બનશે રામલલ્લાની મૂર્તિ? કર્ણાટકના મૈસૂરથી આવી શિલાઓ, રાજસ્થાનના મકરાનાથી આવી શિલાઓ, નેપાળના જનકપુરથી આવી શાલિગ્રામ શિલાઓ. जो हम प्लिंथ में हम इसका यूज कर रहे हैं, प्लिंथ में मैक्सिमम हम लोगों ने कर्नाटका से जो ग्रेनाइट आया हुआ है उस ग्रेनाइट का स्टोन यूज कर रहे हैं। बेंगलोर और आंध्र प्रदेश के एरिया से आया हुआ ये अपना ग्रेनाइट है और उसका काम कंप्लीट हो चुका है। શતાબ્દીઓની અભિલાષા, સદીઓની તપસ્યા અને દશકાઓનો સંઘર્ષ સફળ થયો અને 5 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીરામ મંદિર માટે ભૂમિપૂજન કર્યું. બસ તે સાથે જ શ્રીરામ જન્મભૂમિ પર પ્રારંભ થઈ ગયો અદ્ભુત, અલૌકિક, આકર્ષક, અદ્વિતીય શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્ય. સુપ્રીમ કોર્ટના નિર્ણય અને કેન્દ્ર સરકાર તરફથી મંદિર માટે 68 એકર ભૂમિ તો મળી ગઈ હતી. મંદિર માટે આટલી જમીન પૂરતી હતી, પણ મંદિરની સાથે મંદિરના પરિસર અને શ્રદ્ધાળુઓના સુવિધા કેન્દ્રના નિર્માણ માટે શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આસપાસની કેટલાય એકર જમીન ખરીદી. 15 માર્ચ 2021ના શુભ મુહૂર્તમાં શ્રીરામ મંદિરનો પાયો નાખવાનું કામ શરૂ થયું. શ્રીરામ મંદિરનું સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું હતું. લંબાઈ 360 ફૂટ, પહોળાઈ 235 ફૂટ, ઊંચાઈ 161 ફૂટ, 3 તળનું મંદિર. જો કે મંદિર નિર્માણમાં કેટલાય પ્રકારના પ્રાકૃતિક પડકારો હતા, જેને એન્જિનિયરોએ દૂર કર્યા. અધ્યાત્મ અને શ્રદ્ધાના ભાવ સાથે ટેકનોલોજીના સમન્વયથી રામલલ્લાના મંદિરનો મજબૂત પાયો તૈયાર કરવામાં આવ્યો. जमीन के नीचे कोई हार्ड रॉक नहीं थी, सिर्फ मिट्टी ही मिट्टी थी। 9 मीटर तक ढीली मिट्टी थी। फिर उसके नीचे 3 मीटर की खुदाई कर पूरी की पूरी मिट्टी को बाहर निकाला गया, जिसके ऊपर 1-1 फीट की कंक्रीट की 3 लेयर डाली गई। फिर उसके ऊपर कुछ तकनीक लेयर डाली गई, जो 250 mm की 54 लेयर है, जिसके कारण आर्टिफिशियल रॉक तैयार किया गया। ફિલ્મ કેરળ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં લવ જેહાદના નામ પર હિન્દુ અને ખ્રિસ્તી યુવતીઓને, ખાસ કરીને હિન્દુ યુવતીઓને મુસ્લિમ અને આતંકવાદી બનાવવાની જે કહાની દેખાડવામાં આવી છે, તેમાં કેટલું સત્ય છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મની કહાની કેરળની તે હિન્દુ અને ખ્રિસ્તી યુવતીઓના જીવન પર આધારિત છે, જેમની સાથે અન્યાય થયો, અત્યાચાર થયો. मेरा नाम शालिनी उन्नी कृष्णन था। मैं नर्स बन के लोगों को सर्व करना चाहती थी। अब मैं फातिमा बा हूँ, एक आईसिस टेररिस्ट इन अफगानिस्तान जेल। આ કહાની માત્ર શાલિની ઉન્ની કૃષ્ણનની જ નથી. આ કહાની કોઈ એક શાલિનીની જ નથી, પણ શાલિની જેવી હજારો યુવતીઓની છે.
જેમને લવ જિહાદમાં ફસાવી અલ્લાહ અને ઇસ્લામના ગુણગાન કરી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે બ્રેઇન વોશ કરવામાં આવે છે અને પછી ISIS જેવા આતંકવાદી સંગઠનોમાં સામેલ થવા માટે દેશની બહાર મોકલવામાં આવે છે. આ દાવો 5 મેના રોજ રિલીઝ થનારી હિન્દી ફિલ્મ ધ કેરલા સ્ટોરીમાં કરવામાં આવ્યો છે. इस दुनिया को सिर्फ अल्लाह चलाता है, ओनली अल्लाह. સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા પ્રોડ્યુસ ફિલ્મ ધ કેરલા સ્ટોરીનું ટ્રેલર આવ્યા બાદ શાલિની જેવી કેટલીય યુવતીઓની કહાની દુનિયાની સામે છે. શાલિનીને કેવી રીતે ફાતિમા બનાવી દેવામાં આવે છે અને કેવી રીતે ઇસ્લામ કબૂલ કર્યા બાદ તેને ISIS જેવા આતંકી સંગઠનની દલદલમાં ધકેલી દેવામાં આવે છે તે ધ કેરલા સ્ટોરીમાં કહેવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ યુવતીઓને ફસાવવા માટે જાળ બિછાવવામાં આવે છે, યુવતીઓની છેડતી કરવામાં આવે છે અને પછી તેમના મગજમાં તે જુઠ્ઠાણું નાખવામાં આવે છે કે હિજાબ પહેરનારી યુવતીઓ સાથે ક્યારેય છેડતી નથી થતી. हिजाब पहनी एक भी लड़की के साथ ना ही कभी रेप होता है, ना ही कभी कोई उन्हें छेड़ता है, because Allah always protects us. Are you trying to say only Allah protects? ફિલ્મના ટ્રેલરમાં તે પણ બતાવવામાં આવ્યું છે કે યુવતીઓને ફોસલાવવા માટે હિન્દુ દેવતાઓ પર ખોટી ટિપ્પણીઓ કરવામાં આવે છે જેથી યુવતીઓનું ધર્માંતરણ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે. तुम लोगों ने बताया नहीं तुम कौन से गॉड को मानते हो? I think Shiva is a big god. जो गॉड अपनी वाइफ के मरने पे ऐसे कॉमन मैन की तरह रोता हो, वो गॉड कैसे हो सकता है? ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેન અને કો રાઇટર વિપુલ અમૃતલાલ શાહનો દાવો છે કે 32,000 હિન્દુ મહિલાઓને કેરળ, મેંગલોર જેવી જગ્યાએથી હિન્દુ અને ખ્રિસ્તી ધર્મમાંથી ધર્માંતરણ કરી તેમને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા. તેમાંથી મોટા ભાગની યુવતીઓને સિરિયા, અફઘાનિસ્તાન, ISIS અને હક્કાની નેટવર્ક વાળી જગ્યાઓ પર મોકલી દેવામાં આવે છે જ્યાં જઈ તે ફસાઈ જાય છે. ફિલ્મમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે કેરળના એક પૂર્વ CM પણ કહ્યું હતું કે કેરળ જલ્દી જ ઇસ્લામિક સ્ટેટ બની જશે. કેરળના પૂર્વ CM ઓમાન ચાંડીએ પણ વિધાનસભામાં કેરળમાં હિન્દુ યુવતીઓના ઇસ્લામમાં ધર્માંતરણની વાત માની હતી.